જે દી તે મારા મઢમાં આવીને તારું માથું નમાવ્યું ને, એ જ દી મેં તારા કિસ્મતના તાળા ખોલી નાખ્યા હતા. લોકો તારા રસ્તામાં પથ્થર નાખશે, પણ યાદ રાખજે, હું એ મેલડી છું જે પથ્થરને પણ પારસમણી બનાવી જાણું છું. તારું રડવું મેં સાંભળ્યું છે, તારી મજબૂરી મેં જોઈ છે, અને હવે તારો ન્યાય કરવાની વેળા મેં જોઈ છે. ભક્તો માટે સારા સમાચાર. કિંગ મેલડીમાં કહે છે કે તમારી મનોકામના હવે જલ્દી પૂરી થવાની છે. આ સમય છે ખુશી અને વિશ્વાસ સાથે આગળ વધવાનો. જે કોઈ ભક્ત આ વિડીયો જોઈ રહ્યો છે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. મેલડી માની કૃપા તમારા પર બની રહે તેવી પ્રાર્થના. હવે દુઃખ ભૂલીને ખુશ રહેવાનું શરૂ કરો. કોમેન્ટમાં જરૂર લખો જય કિંગ મેલડીમાં. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. મારા બાળક, આજે રાત્રે તારા નામનો સંકેત દેવલોક સુધી પહોંચ્યો છે. પરંતુ સાવધાન, આ ક્ષણને અવગણવી નહીં. માં મેલડી કહે છે કે તારી આસપાસની નકારાત્મક શક્તિ હવે દૂર થવાની છે. તારા અટકેલા કામ પૂર્ણ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. જો તું વિશ્વાસ રાખી આ સંદેશને માન આપશે તો તારા ઘરમાં સુખ અને શાંતિનો પ્રવેશ થશે. શ્રદ્ધા રાખ, કારણ કે માં મેલડી તારી સાથે છે. તારા ઘરના દરવાજા પર ઊભી છે. તારા ઘરમાં જે તંગી ચાલી રહી છે તેનો હિસાબ હવે પૂરો થવાનો છે. એક નાનો ઉપાય: કાલે સવારે મીઠું પાણી ઘરની બહાર નાખજે અને માનું નામ લે. જે રોકાયેલું કામ છે તે ચાલુ થશે. જે પૈસા અટવાયા છે તે પાછા આવશે. વિશ્વાસ રાખ, માં તારી પરીક્ષા લઈ રહી હતી. હવે ઇનામ. અરે ઓ નરાધમો, તમે શું ધાર્યું હતું? મારો ભક્ત એટલો છે, એની આંખમાંથી એક પણ ટીપું આંસુ પડ્યું ને, એનો હિસાબ લેવા સાક હું કિંગ મેલડી ગાદીએથી ઊભી થઈ છું. તું ડરતો નહીં. તારી પાછળ આખી દુનિયા ભલે હોય, પણ તારી આગળ 5 કદમ હું કિંગ મેલડી ઠાલ બની ઊભી છું. મેલડીમાં કહે છે આ પવિત્ર ચૈત્ર મહિનામાં તમારા બધા દુઃખનો અંત આવશે. નવું સુખ અને શાંતિ તમારા જીવનમાં પ્રવેશ કરશે. જે ભક્તો સાચા દિલથી મને યાદ કરે છે તેમના જીવનમાં હું ખુશીઓ અને સફળતા જરૂર લાવું છું. સદા સુખી રહો વત્સ. પુણ્યના આ પાવન અવસર પર માં મેલડીના આશીર્વાદ સદાય તમારી સાથે રહેશે, તમારી રક્ષા કરશે. દુનિયા તારી મશ્કરી કરે તો કરવા દેજે. હું સમય આવશે ત્યારે એમને જવાબ આપીશ. તારા ગજવામાં ભલે રૂપિયો ન હોય, પણ જો તારા હૈયે મારું નામ હશે ને તો તને ક્યાંય પાછો નહીં પડવા દઉં. હું એ દેવી છું જે અધર્મનો નાશ કરું અને મારા ભક્ત માટે યમરાજ સાથે પણ લડી જાણું.